તમારું મકાન એમાં બાપાનું બાપુ કે મારા નામનું છે તો તમારું નામ છે સુતોબાઈ એમને કાઢી મૂકવાનું કાઢી તું વારે ન રાખ કાઢો જોઈએ તમારે તે વડે કાઢવાની કાઢો જોઈએ ઓલી ખાલી એ બા કરતી કરતી આવી તે તમારું પૂરું થઈ ગયું તો કેત કાઢવા જાઓ એટલે શું થાય હું બોલ્યા એટલે શું થાય હે બોલ્યા શું બા કાઈ ન બોલ તારે શું ગૈર બોલ્યા તો એવું બોલે એટલે મને એને મજા જ ના આવે હું લોકમાં જ ન તમારું મકાન એમાં બાપાનું બાપુ કે મારા નામનું છે તો તમારું નામ છે સુતોબાઈ એમને કાઢી મૂકવાનું કાઢી તું વારે ન રાખ કાઢો જોઈએ તમારે તે વડે કાઢવાની કાઢો જોઈએ ઓલી ખાલી એ બા કરતી કરતી આવી તે તમારું પૂરું થઈ ગયું તો કેત કાઢવા જાઓ એટલે શું થાય હું બોલ્યા એટલે શું થાય હે બોલ્યા શું બા કાઈ ન બોલ તારે શું ગૈર બોલ્યા તો એવું બોલે એટલે મને એને મજા જ ના આવે હું લોકમાં જ ન હું બોલ્યા એટલે એમ એમાં ક્યાં લોક થાય ચાલુ બધું ચાલુ હે તમને એમ કે વિડીયો બંધ કરી દીધો ગાયર બોલ્યા ને કાપડના પેટની કે કપાતરના પેટની એટલે શું થાય કે તો કાં બોલ્યા તો બોલ્યા કાં મને ગરમી થાય છે વિરાજ કપાત તો નીચે વળી જાવ ને તમને ક્યાં અમે બાયણું બંધ કરીને પૂરીને રેખા હે એક નાકને પાટો એટલે જાય આ મૂળ રે જતા લે જો લાવો જો એક નાક નાક એમને આ હાથ ઉકલા તાની લગી છે ને આ બધું મને સારા કરશો તો મારું આઈને પૂરું થઈ જાય તમારા બા પણ તમારા આગો તમને કોઈ સાચું કા ચારા ન કરે ખબર હે ભાઈ આપણે જો અત્યારે બેઠા બેઠા અને આપણે ત્રણેય મસ્તી કરી તમને મજા આવે અમને મજા આવે આપણો દી નીકળી જાય માતાથી બોટ થઈ ગઈ તારી ડોરી લાવો ગરમ કર દો એ બસ બસ હવે કરું હજી એક ગરમ થઈ ગઈ થઈ ગઈ હો. થઈ ગઈ હા બાકી જો એક વસ્તુ કહી દો તમને લોકોને એને કઈ લાગતું તો મગજમાં ન રહેતા આ ખાલી નોર્મલ વસ્તુ હું કહું ને આમ ખોબો રાખી મારે એટલે ખાલી ધપ દેવાનો અવાજ આવે બાકી લાગે બાકી એવું કઈ આમાં હે નહીં બાકી અમારા આની ખાલી ખોટી નોટંકી મસ્તી એને હાલતી જોઈએ અમારે આ જો વાળ હરખા કરવા હોય કે ડોસી એને મસ્તી કરી એટલે હવે તમને ભૂખ નથી લઈ ગઈ હવે એને આમ જો આમાં કેટલા વાગ્યા અત્યારે 2 વાગી ગયા હે મારે ખાવું છે. નારાયણ તમને ખાવા કોણ દે હવે એક કામ કરું હવે એના આગળ મારે તો ઠાલું હતું ને મારે ખાવા જાવું છે રે હવે જાઓ તમે ખાવું છે તે ખાવું તો હોય ને તો હું એક જ કેમ જાઉં હું એક કેમ વિરાજ 2 વર્ષ ત્યાં જમું છું તો હે? પછી અત્યારે તો મને ભૂખ કેટલા 2 વર્ષથી એક ટાઈમ જમો લાગે છે. પૂછે જ. હે દીદી એટલો બધો ટાઈમ થઈ ગયો હા, ખાવું છે ખાવું તો હોય ને રે હે તમને કોને ના કીધું તું કે રાતે ને શું સવારે નો સાચું કા 2 વર્ષ થઈ ગયા 2 વર્ષ થઈ ગયા એટલે તમે માનતા નહીં એવી કે શું હે ના માનતા કઈ નહીં મને છે ને ગેસ બહુ થઈ જતો હા ગેસ બહુ થઈ જતો ને એટલે હું એક કેમ જમું નથી પછી મને સારું રહે છે એટલે હું એક જ કેમ જમું કા બપોરે ને કા સાંજે આખા દીમાં એકવાર ખાઉં પછી રોટે ચા પીવું 2 રકબી સવારે બીજું કઈ રકેબી 2 રકેબી દીદી રકેબી રકાબી ને રકેબી રકાબી બોલતા નથી આવડતો રકે બી રકબી સવારે 2 રકબી સાંજે ઓલા બુટલા કરીને તમે ઓળખો ને બરોબર એનું નામ યસ બા એનું નામ બોલો તો કેમ નામ યસ ઓલ નથી આવતો આપણી ઘરે ઘરે કોણ આવે વિરાજ નો ભાઈ બન રસ વાળો તમારો હસલો 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 એનું નામ એને યસ ને હસલો હસલો હાલો હવે ખોલ દો નીચે જાઓ વરી મરી જાઓ ખાતા વિના ના જાઓ અરે ખાવા દે મને દઈ આવે છે મારા ના ખાતું પણ દે ને બનાવી તો દઈ દીધું પછી હવે કેટલું કોઈ બનાવવું જોઈએ ને તમારે ખાતું કોણ બનાવે તમે કોઈ દી બનાવ્યું અમે અમારા તો અમે તો અહીંયા ઘીરે બનાવી રસોડામાં રાખો તો ઢાંકી અમે તો કેટલા ગુંડા ફરી ભાત લઈને જાતા વાળીએ એ ભાઈ એવા જમાના ગયા હવે હવે જાય વાઘના કુંડલા હોય જો આવડા વાઘના કુંડલા હોય એમાં ઓલા નામે આવડે ઠીકરા દોણીઓ આવતી ઠીકરાની કાળી દોણીમાં સાઈસ હોય ડુંગળીની દડા ડુંગળીની દડા. બાજરા શાક બધું લઈને કુંડલો ભરી જાતા ક્યાં જતા વાળી કોને દેવા બધા હોય ઘરના હોય બધા મૂલી હોય બધા દેતા પછી હાંજ લગી રોકાતા હાંજે આવી પછી ઢોરા રાખતા ઢોરા ધોતા એમ તમને આવડે દોતા હા તો આપણે કાલ પપ્પાને કઈ લેતા આવે ગાય હવે થોડાક મારા ધોવાય હવે મારા હાથે થઈ જાય તો ઠેરાઈ જાય ઘણી વાર ઉભું રહી જાય પછી કહું દવા માંડવાનું કાંઈ હોય નહીં ઢોરા ધોતા પછી આવી પાછા રાંધતા
હે થઈ પછી ખાતા પછી ઠામ ઉટકીને અમે પૂરતા હસાઈ થાતી પાછી અડધી રાત લગી ઘરનું કામ કરી કોઈ આ છોકરાઓ મારા છોકરાઓ આવડા થઈ ગયા ને એને કોઈ સિલાઈ તૂટી ગયું હોય કે બટન તૂટી ગયા હોય સિલાઈ કરી બટન ચાકી કોઈ દહીના કરી ખીચડી ચોખા મગની હમા કરી દાઈ ઓ બા હાલો આ જ્ઞાન તો કાંઈ નથી કરતા હવે આ જ્ઞાન ને મૂકો હવે અડધું જ્ઞાન નેક્સ્ટ બ્લોગ આટું રાખો આ બહુ એને બ્લોગ હવે મોટો થઈ ગયો છે બટન તૂટી ગયા મારે 2 પાર્ટ કરવા જોઈએ આના ત્યારે બધું કમ્પ્લીટ થાય મગની દાળ કરી પછી ખીચડી ભેળવી દહીના કરી બધી રાતે કરતા આ રાઈ દીનું ચીમનું કરતા અને રાતનું આવું બધું કરતા જબાની આઈ છો જબાની આઈ કેવી છે જો બ્લુ કિનારી અને અંદર કોફી કલર એટલે દીદી તો દીકરી નવરાઈ ન આવતી શું કરું લે આ લે અત્યારે લગી બટા છટી બોલાવીને હવે દીકરી તું કરતી હતી બેન એટલે મેં કરતી તગર તો કઈ બીજા કોઈ નવરા હોય હે ન હોય હા દીકરા ને દીકરા વાલા કયો તો દીકરા તો વાલા જ હોય ને હે હા હાલો હવે ભૂખ નથી લાગી હું હારે જઈશ ને હાલો હવે ભૂખ નથી લાગી મારી દાદી હાલો નીચે હવે જમવા દીકરા તાર લગ્ન થઈ છે ને તો મને તો એવું બહુ આવશે ને હે હું જોઈશ તમે રોવો હોક નથી રોતા એવું બહુ આવશે હે તું ભલે મને સારા કર આમ થોડું પણ તું મને આમ કેટલું મારું ધ્યાન રાખસ હે કેટલું ધ્યાન રાખો ઘણું ધ્યાન રાખે બેટા હે શું ધ્યાન રાખો એકાદ ઉદાહરણ દેજો ઘણું ધ્યાન રાખસ આપ કયો ઉદાહરણ આપો ઉદાહરણ તો દ્યો એમાં મને ન ખબર પડે એટલે શું ધ્યાન રાખવું એમ એટલે મને ભાવતી વસ્તુ તું કરી દેસ આ બાને ભાવે છે આ કર દો એવું બધું તું મને ધ્યાન રાખસ ખાવા પીવાનું હરખું ધ્યાન રાખે એમ કયો રાણી જેમ રહે છે હું વાંધો હોય તો ભાઈ ખાવાનું પીવાનું હુવાનું ખાઈને ખોદડવાનું ખાલી વિચારવાનું પણ એમ નહીં વિરાટ હમ. હું જો તને હકી સાચી વાત કરું હા, કરો, કરો. દીદી એમ છે હમ. ખાઈ પીને સુઈ જવાનું ખાઈ પીને સુઈ જવાનું પણ આખી જિંદગી પછી હર કોઈ માણસથી કામ થાય ન થાય. હર કોઈ માણસથી કામ ન થાય. થાય બળદજીઓ હોય એને આપણે વાસણો હોય જો ઉદાહરણ આજે આપણે એને હાથીએ જોડી હમ. પછી બળદજીઓ હાથીએ પાછો એ બળદજીઓ પછી ઘઈટો થાય હમ. પછી ઘઈટાને આપણે હાથીએ જોડી પછી ઓલા વાસણો નાનો વાસણો હોય ને આપણે હાંક્યો હોય અને ઘઈટો થાય તે હાંકવામાં કઈ ફેર ન પડે ખોટિયામાં તાકાત હોય ગઈડો થઈ જાય તો હાકે બધાય હાકે દી એમાં ફેર નો એમાં હાકે ગઈડા થઈ જાય તો કેવડી તાકાત હોય ખોટિયામાં તમે થયા બે અને હું તો એક બાપ બાપા હું તો તમને જો હકી હાથે ભૂખ નથી લાગી આપણે ભૂખ બહુ જાજુ થઈ ગયું અલે હવે પૂરો કરો બ્લોગ ને અમે બહુ મોટો થઈ ગયો વ્લોગ આખો 20 મિનિટનો થઈ ગયો મારે 2 થી 3 પાર્ટ અલગ અલગ કરવા જોઈએ કરી નાખ્યો તારો હાથ કેવો દુખે મને આમ આમ કર્યું નહીં મારો એ તો તમારી એને 2 ઘડી માલિશ થઈ ગઈ થોડીક વાર દુખશે પછી મટી જાહે નાના છોકરા જેવું કામ કરે ઈ પણ મને છે ને આ બહુ મોટા થાય છે બોલી શું? મારા બે બેનો ગાળો મારા આ બંગડીયું? છે ને. આ જો બે બેનો? બે બેનો ગાળો થઈ મારે રાખ્યો હે આ તો અને બંગડી કહેવાય બંગડો કહેવાય હે બંગડી કે બંગડો કહેવાય એને માનો હાથ બંગડી છે અને એને જે પહેર્યું છે ને ઈ બંગડો છે ઉભાય નથી થઈ શકતો આમ થાય ભાઈ હવે હાલો હવે તો અમે આ બ્લોગ ને અહીંયા એન્ડ કરી અને તમે કોમેન્ટમાં કહેજો તમને મજા આવી ને તો અને તમે કયા ગામડેથી છો ને કયા સિટીમાંથી છો અમને કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે અમારા બ્લોગ કયા કયા ગામડાના લોકો અને કયા સિટીના લોકો જોવે છે તો ચલો ગાઈઝ બાય બાય હવે અમે જમી લઈ બાય બાય જમી લે મને તો પૂરો કરવા દે તું કરો જો ગાઈસ તમને લોકોને આ બ્લોગ જોવામાં મજા આવી છે અને મજા આવી છે હું કહું છું કેમ કે બા જો આ દીદી બાએ ગાંડા કાઢ્યા મેં વચ્ચે થોડા ગાંડા કરી લીધા એવી રીતના અમારા ઘરમાં મસ્તી એવી રીતના બધું હે ને બરોબર હાલતું અમારે અને બાએ જે ગીત ગાયું એ તમને કેવું લાગ્યું જણાવીને કહેજો અને ગાઈસ અત્યારે હું બ્લોગ ને કરવું એન્ડ આઈ હોપ કે તમને બધાને મારો બ્લોગ જોવામાં મજા આવી છે અને મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હું તમારા બધા સાથે મળું નેક્સ્ટ બ્લોગમાં જઈશ બાય બાય ટાટા આવજો બંધ કરી દે